હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે એકદમ ઓછા તેલમાં એકદમ જબરદસ્ત ભીંડાનું મસાલેદાર શાક બનાવીશું. સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર મારા 1000 સબસ્ક્રાઈબર પૂરા થયા તેના માટે. તો અહીંયા મેં 500 ગ્રામ ભીંડાને એકદમ સારી રીતે ધોઈ લીધા છે અને પાણી ના રહે તે રીતે લૂછી અને આવા મીડિયમ સાઇઝમાં કટ કરી લીધા છે અને તેની વચ્ચે થોડા થોડા કાપા મૂકી દીધા છે. તમે પણ આ જ રીતે ભીંડાને કટ કરી લેજો. જો નાના હોય તો થોડી નાની સાઇઝ અને મોટા હોય તો તેના 2 ભાગ કરી લેજો. અને બસ આ જ રીતે સારી રીતે પાણી ના રહે તે રીતે કટ કરી લેવાના. ત્યારબાદ મેં અહીંયા જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે અને તેની અંદર અહીંયા મેં 1.5 ચમચી જેટલો અજમો નાખી દીધો છે. ભીંડાના શાકમાં અજમાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે, તો તમે પણ અજમાથી જ શાક બનાવજો. અજમો થોડો શેકાઈ જાય એટલે અહીંયા મેં 2 ચમચી જેટલું તેલ નાખ્યું છે. 2 થી 3 ચમચી જેટલું જ તેલ નાખ્યું છે મેં અહીંયા. તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે જે ભીંડાને કટ કરીને લીધા હતા તેને તેલમાં નાખી દઈશું. અહીંયા ગેસની ફ્લેમ મેં ફાસ્ટ જ રાખી છે અને ફાસ્ટ ગેસ પર જ આપણે આ ભીંડાને હવે શેકવાના છે. 5-7 મિનિટ જેટલું આપણે ભીંડાને એકદમ ફાસ્ટ ગેસ ઉપર જ શેકીશું. તળિયે ચોટે નહીં તેનું ધ્યાન રાખવાનું, એટલે જ થોડી થોડી વારે તેને હલાવતા રહેવાનું અને હલાવતા જ 5-7 મિનિટ જેટલું આપણે ભીંડાને આ જ રીતે શેકી લેવાના છે. આપણે થોડી મોટી સાઇઝમાં ભીંડાને કાપેલા છે ને એટલે તે વધારે ચીકાશ નહીં પકડે અને વધારે ચીકણા નહીં થાય અને એકદમ આરામથી તે શેકાતા રહેશે. થોડી થોડી વારે તમે જરૂરથી તેને હલાવતા રહેજો અને નીચે ભીંડા ચોટે નહીં તેનું બરાબર ધ્યાન રાખવાનું છે. તમે અહીંયા નોનસ્ટિક કઢાઈનો પણ ઉપયોગ કરી શકો છો અને જો થોડી જાડા તળિયાવાળી તમે કઢાઈ લેશો તો પણ એકદમ સરસ ભીંડા શેકાશે. અને જો તમારા ભીંડા થોડા ચીકાશ પડતા થઈ જાય અને વધારે ચીકણા થાય તો તેની અંદર તમે લીંબુ નાખી દેજો. જો લીંબુ નાખશો તો તમારા ભીંડા બિલકુલ ચીપકશે પણ નહીં અને ચોટશે પણ નહીં. હવે ઢાંકણ ઢાંકી અહીંયા 2-3 મિનિટ મેં વધારે તેને શેકી લીધા છે. 5 મિનિટ ઢાંકણ ઢાંક્યા વગર શેકવાના છે અને ત્યારબાદ આપણે ઢાંકણ ઢાંકી 2-3 મિનિટ શેકી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે 50% જેટલા ભીંડા કૂક થઈ ગયા છે અને આપણે તેને ચમચાની મદદથી દબાવીએ છીએ તો દબાઈ પણ જાય છે. તો બસ હવે આપણે જે તેલ નાખ્યું હતું તેને વચ્ચેની સાઈડ પર લાવીશું. ભીંડાને સાઈડ પર થોડા થોડા હટાવી લઈશું અને તેલ વચ્ચે થોડું ભેગું કરી લઈશું અને તેની અંદર અધકચરી કાપેલી આદુ અને લસણની પેસ્ટ નાખી દઈશું. એકદમ સ્મૂથ પેસ્ટ નથી નાખવાની, થોડી અધકચરી કચડીને જ નાખવાની છે, જે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ભીંડામાં. અને મેં અહીંયા 3-4 જેટલા લીલા મરચાંને કાપીને લીધા છે મોટી સાઇઝમાં અને આ મરચાં બિલકુલ મોડા જ છે. હવે તેને પણ 1-8 મિનિટ જેવું શેકાવા લઈશું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. મેં ગેસની ફ્લેમ ધીમી કરી જ નથી, ફાસ્ટ જ ગેસ પર હું કરી રહી છું. તો બસ હવે મેં અહીંયા એક મોટી સાઇઝનો બટાકાને બાફી અને તેના મોટા કટકા કરી લીધા હતા અને તેને એકદમ કોળો કરી લીધો હતો, જેથી તેની અંદર બિલકુલ પાણી ના રહે તે રીતનો. અને તે પછી મેં અહીંયા ભીંડામાં નાખી દીધો છે એક બટાકાને. તો તમે પણ એ જ રીતે બટાકાને નાખજો, જેથી આપણે વધારે તેલનો પણ ઉપયોગ ના કરવો પડે અને બટાકા એકદમ સરસ રીતે ચડાઈ પણ જાય. એટલે પહેલેથી જ બટાકાને બાફીને લેવાનો
હવે થોડા મસાલા કરી લઈશું. તો મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે. થોડી હળદર નાખી દઈશું, અડધી ચમચી. લાલ મરચું પાવડર 1.5 ચમચી તીખું. ધાણા જીરું પાવડર 1 ચમચી ભરીને નાખ્યો છે. કાશ્મીરી લાલ મરચું કલર લાવવા માટે નાખ્યું છે 1 ચમચી, જેથી ખૂબ જ સરસ એવો કલર આવે આપણા શાકમાં. તો બસ આ બધી વસ્તુને હવે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ એકદમ ધીરી કરી લઈશું. હવે એકદમ ધીમા ગેસ પર જ આપણે આ શાકને થોડું મસાલા સાથે શેકીશું. તો મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના બટાકા અને ભીંડા સાથે. હવે તેને ઢાંકણ ઢાંકી 4-5 મિનિટ જેટલું શેકાવા દઈશું. વચ્ચે વચ્ચે તમે હલાવતા રહેજો, જેથી ભીંડા નીચે તળિયે ચોંટે નહીં. તો બસ આ જ રીતે ખૂબ જ ઓછા મસાલાથી અને ખૂબ જ ઓછા તેલમાં પણ એકદમ સરસ શાક બનીને રેડી થાય છે. તમે આ જ રીતે બનાવશો, બટાકાને પહેલેથી બાફીને, તો વધારે તેલનો ઉપયોગ નહીં કરવો પડે આપણે, અને ખૂબ જ એકદમ સરસ શાક આપણું બનીને રેડી થાય છે. તો બસ તે જ રીતે આપણે 1-1 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને તેને હલાવતા રહીને એકદમ સારી રીતે મસાલા મિક્સ થઈ જાય તે રીતે શેકી લેવાનું છે. તો હવે એકદમ સરસ શાકમાં મસાલા પણ ભળી ગયા છે અને સરસ શાક તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને આપણે તળિયે ચોંટ્યું પણ નથી. મસાલા સરસ રીતે ભીંડા અને બટાકામાં પણ આવી ગયા છે. એકદમ મસાલેદાર શાક બન્યું છે આપણું. તો હવે તેની અંદર મેં અહીંયા અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખ્યો છે અને થોડા નાના કાપેલા ધાણા નાખ્યા છે. તો હવે બસ તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈશું. આપણે 15થી 20 મિનિટ જેવું લાગે છે આ ભીંડાનું શાક બનાવવામાં, કેમ કે આપણે પાણી વગર અને ઓછા તેલમાં બનાવ્યું છે અને એકદમ સરસ રીતે સ્વાદિષ્ટ શાક બનીને રેડી થઈ ગયું છે. દેખાવે પણ ખૂબ જ સુંદર શાક દેખાઈ રહ્યું છે અને તમે જોઈ શકો છો કે તળિયે ચોંટ્યું પણ નથી બિલકુલ. તમે આ રેસીપી આવી જ રીતે ફૂલ વિડીયો વોચ કરીને જોશો તો તમારી પણ આ ભીંડાની રેસીપી આવી જ રીતે ખૂબ જ સ્વાદિષ્ટ શાક બનીને રેડી થશે. એકવાર તમે આ રીતે જો શાક બનાવી લીધું ભીંડાનું, તો તમે પછી આ જ અઠવાડિયું આખું આ જ શાક બનાવશો, એટલું સરસ શાક બનશે. તો ચલો હવે તેને એક થાળીમાં કાઢી લઈએ. તો છે ને એકદમ સરસ રેસીપી. તો તમને જો મારી આ મસાલેદાર ભીંડાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તમે આ શાક બનાવો તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને આ શાક કેવું લાગ્યું. શેર જરૂરથી કરજો અને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ ગાઈસ, મને સપોર્ટ કરવા માટે, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે અને કોમેન્ટ કરવા માટે. થેન્ક યુ.